તો નાસીનગરના ડિમોલેશન મામલે ડેપ્યુટી મેયરનું નિવેદન સામે આવ્યું છે। તો સુરત ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। નાસીનગરમાં જે ડિમોલેશન કરવામાં આવ્યું તે ડિમોલેશનને લઈને ખૂબ વિરોધ થઈ રહ્યો છે। કોંગ્રેસ પણ હવે મેદાનમાં ઉતરી પડી છે અને તેને જ લઈને ડેપ્યુટી મેયરનું નિવેદન, દોષિત સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી। ડેપ્યુટી મેયરનો તપાસ થશે નિવેદન પર સતત ભાર જોવા મળી રહ્યો છે। તપાસની સમય મર્યાદા અંગે સ્પષ્ટતા નથી, પરંતુ ડેપ્યુટી મેયરનું એક જ રટણ છે કે તપાસ થશે, જે લોકો દોષિત છે તે લોકોની સામે કાર્યવાહી કરવામાં આવશે। સુરત મહાનગરપાલિકા તાપી ભવનની બહાર કોંગ્રેસ અને નાક્ષીનગરના લોકો ન્યાયની માંગ લઈને બેઠા છે। ખાસ કરીને આપણી જોડે ડિપ્ટી મેયર છે, એમની જોડે વાત કરશું। સર, આજે ન્યાયની માંગ લઈને બેઠા નાક્ષીનગરના લોકોને એ લોકો જો કેવી રીતે ન્યાય મળશે? ડિમોલેશન થયું એને જાણ અમને થઈ છે અને કમિશનર સાથે ચર્ચા પણ થઈ છે। એનો ચોક્કસ તપાસ થશે અને જે પણ ગુનેગાર હશે એના પર પગલાં લેવામાં આવશે। સાહેબ, કોણ ગુનાગાર લાગી રહ્યો છે? કેમ કે વિડીયોમાં બધા અધિકારી દેખાઈ રહ્યા છે, સુજલ પ્રજાપતિ હોય કે રામજીવાલા હોય, બધા દેખાઈ રહ્યા છે। એ લોકો શાના માટે ત્યાં ગયા હતા અને ડિમોલેશનમાંથી જે લોકોને ઘરમાંથી સામાન કાઢી રહ્યું છે એ સુરત મહાનગરપાલિકાને કર્મચારી છે, શું કહેશો? એ તપાસનો વિષય છે। કોણ અધિકારી છે, કોણ નથી, જે પણ તપાસમાં આવશે એના સજા થશે। સર, તપાસ થશે ક્યારે થશે? આજે 12 દિવસથી ઉપર થઈ ગયા, ત્યાં ને લોકો ત્યાં ફૂટપાથ પર સૂઈ રહ્યા છે, રાત હોય કે દિવસ હોય 24 કલાક ત્યાં રહ્યા છે। એ લોકો પાસે પીવાનું પાણી પણ નથી। ચોક્કસ તમારી વાત સાથે હું સહમત છું, પણ જ્યાં સુધી આ તપાસ નહીં થાય ત્યાં સુધી આપણે અમારાથી એમાં કંઈ કહેવાય નહીં। કમિશનરશ્રીને જાણ કરવામાં આવી છે કે તમામ જે આ વિગત બની છે, જે બનાવ બન્યો છે એને તાત્કાલિક તપાસ કરીને નિર્ણય આવવો જોઈએ, એના માટે કમિશનરશ્રીની રજૂઆત અમે કરી છે। સાહેબ, એમાં જે ઝોનલ છે એ પોતે દેખાઈ રહ્યા છે, રામજીવાલા, તો એમને સસ્પેન્ડ કેમ કરવામાં નથી આવતી? જે ખોટું બોલી રહ્યા છે કે અમે ત્યાં ગયા નથી, અમે કર્યું નથી, જે કે વિડીયોમાં દેખાઈ રહ્યા છે કે જે મશીન ચાલે છે એને બતાવે છે કે આ તોડ બધું એ વિડીયોમાં દેખાઈ રહ્યું છે। જે પણ તપાસના માધ્યમથી સામે આવશે એના પર કાયદેસરના પગલાં ભરવામાં આવશે। એમાં કોઈને પણ સાવરી લેવામાં નહીં આવશે। સાહેબ, આમાં એફઆઈઆર કેમ નથી થતી? કેમ કે આજે ચાલેલા એ 12 દિવસ થઈ ગયા, જે મશીન વાપર્યો, જો મહાનગરપાલિકા ડિમોલેશન ના કર્યું હોય તો એમાં જે મશીન વાપર્યું છે એમાં એના ઉપર, એના માલિક ઉપર કેમ નથી એફઆઈઆર થતું? 100% તમારી સાચી વાત છે। ફરીથી મેં એ જ કહેવું છું કે આ તપાસ થયા પછી જ નક્કી થશે કે કોણ એમાં ગુનેગાર છે, તો એના પર ફરિયાદ દાખલ થશે। સાહેબ, તપાસથી વાત ચાલે છે, તમે તપાસ ખાલી કહો છો, પણ થશે ક્યારે? કેમ કે ત્યાં નાના છોકરાઓથી લઈને બુઝુર્ગ પણ છે, એ લોકો ફૂટપાથ પર સૂઈ રહ્યા છે, એમને ક્યારે ન્યાય મળશે? સાચી હકીકત અમે પણ જોઈ છે। ખૂબ જલ્દીથી જલ્દી એમને ન્યાય મળશે એવી મારી પોતાની પણ માનસિકતા છે કે જલ્દીથી જલ્દી એમને ન્યાય મળે એવી અપેક્ષા પણ અમે અધિકારીઓ પાસે રાખીએ છીએ। બિલકુલ, આ ડિપ્ટી મેયર હતી જેમને જણાવ્યું કે તપાસ થશે, પણ ક્યારે થશે એનું નક્કી નહીં, થશે નહીં થશે એનું પણ નક્કી નહીં। કેમ કે આટલા જ વારમાં સાહેબ કેટલા વખત તપાસ કીધું તમે ગણી શકો છો। કેમ કે ત્યાં ને જે બુઝુર્ગ હોય કે વાડીલ હોય કે પછી જે નાના છોકરા હોય, દિવસ હોય કે રાત હોય, 24 કલાક એ લોકો ખુલ્લા આસમાનની નીચે સૂઈ રહ્યા છે। ન્યાય ક્યારે મળશે એ તો હવે મહાનગરપાલિકા જાણે, પણ જ્યારે આ ભૂતિયા દેવું છે એને પાછળ હાથ કોણ છે એ હવે જ્યારે તપાસ થશે ત્યારે જ બહાર આવશે। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત।